પાટણ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી સાથે કરુણા અભિયાન વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે 5 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી સાથે રાજ્યવ્યાપી ચાલી રહેલા કરુણા અભિયાન વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 250થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં લોકપ્રિય ચર્ચા અને વૈજ્ઞાનિક શોના માધ્યમથી સહભાગીઓને આજના દિવસના મહત્વ તથા પક્ષીઓ અને પ્રાણીઓ માટે માનવીય કરુણાની ભાવના જાળવવા તથા ખાસ કરીને ઉત્તરાયણ તહેવાર દરમિયાન થતું પક્ષીઓનું નુકસાન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે પક્ષીઓ અને પ્રાણીઓ કુદરતની અનમોલ ભેટ છે. રાષ્ટ્રીય પક્ષી દિવસ સૌને અંદર પક્ષીઓ પ્રત્યે કરુણાની ભાવના વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે ઉત્તરાયણ દરમિયાન અનેક પક્ષીઓને પતંગની દોરીથી ગંભીર ઈજાઓ થતી હોય છે. એવા સમયે આ પ્રાણીઓ માટે મમતા દર્શાવવા અને તેમને બચાવવા દરેક વ્યક્તિએ પ્રયાસશીલ બનવું જોઈએ. ઉત્તરાયણ દરમિયાન જો કોઈ પક્ષી ઘાયલ થાય તો ઈજાગ્રસ્ત પક્ષીઓ અને પ્રાણીઓ માટે તાત્કાલિક મદદ મેળવવા માટે તમે વન વિભાગ હેલ્પલાઇન નંબર 1926 અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 1962 નંબરનો ઉપયોગ કરી શકો છો.